દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામે દરિયાકાંઠેથી પોલીસે કરોડો રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલા શંકાસ્પદ પેકેટની તપાસ કરવામાં આવતા આ સમગ્ર મામલો સામે આવ્યો. કલ્યાણપુર પોલીસનો સ્ટાફ હર્ષદ ગામની સીમમાં સિકોતર માતાજીના મંદિર પાસે દરિયાકાંઠાના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ફિલ્ટર પ્લાન્ટ પાછળના ભાગેથી પ્લાસ્ટિકના પેકિંગમાં વીંટળાયેલ શંકાસ્પદ પેકેટો મળી આવ્યા. પોલીસે એસઓજી અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરતા વધુ 2 પેકેટ મળી આવ્યા હતા. કુલ 4 પેકેટમાંથી 4 કિલોથી વધુનો આ ચરસ જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 2 કરોડ 27 લાખ રૂપિયા જેટલી થઈ રહી છે. આ પેકેટ પર અરેબિયન પ્રો અને ચિકો ડી ઓરો જેવા વિદેશી લખાણ તેમજ પાંડાના ચિત્રો જોવા મળ્યા હતા. એફએસએલના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં આ પદાર્થ ચરસ હોવાનું પ્રમાણિત થયું છે. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પકડાઈ જવાની બીકે અથવા હેરાફેરીના ઈરાદે આ જથ્થો દરિયાકાંઠે છોડી દીધો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 6/5/2026 રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના દરિયા કિનારે જે સિકોતર બારા વિસ્તાર કહેવાય છે તેના નજીક દરિયાકાંઠા વિસ્તારમાં 4 ચરસના પેકેટ મળેલા હતા, જેનું કુલ વજન 4.548 કિલોગ્રામ જેવું છે અને જેમની આંતરરાષ્ટ્રીય કિંમત 2 કરોડ 27 લાખ જેવી આંકી શકાય છે. તો આ તમામ પેકેટ્સનો અમે જપ્ત કરેલા છે અને આ સંયુક્ત કામગીરી કરનાર અમારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમ તેમજ દ્વારકા જિલ્લાની કલ્યાણપુર પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમ જે દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હોય તેમને આ માદક પદાર્થો બિનવારસુ હાલતમાં મળી આવેલ હતા. જે સંદર્ભે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ લગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ આગળની તપાસ પીએસઆઈ એનએન વાળા કલ્યાણપુર પોલીસ સ્ટેશનના